નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું એપ્સ્ટીન ફાઇલ વિશે. દર્શક મિત્રો, આ શબ્દ તમારા માટે નવો છે. એપ્સ્ટીન ફાઇલ, પરંતુ આજકાલ આખા વિશ્વમાં આ એપ્સ્ટીન ફાઇલ શું છે એના વિશે ખૂબ જ ચર્ચા થવા લાગી છે. એપ્સ્ટીન ફાઇલ એની અંદર એવી બધી હકીકતો છે કે જે થોડાક દિવસમાં અમેરિકન સરકાર આ ફાઇલને સાર્વજનિક કરશે કે કેમ એ નિશ્ચિતપણે કહી ન શકાય, એટલા માટે કે એમાં જે કુકૃત્યો છે એની અંદર વિશ્વના ટોચના રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, રમતવીરો, ફિલ્મના કલાકારો, જે તે દેશના આવા કંઈક સેલિબ્રિટીઓ અંદર સંડોવાયેલી છે. એપ્સ્ટીન ફાઇલ, ઝેફ્રીન એપ્સ્ટીન નામનો એક વ્યક્તિ અમેરિકાની અંદર હતો એટલા માટે કે અત્યારે હયાત નથી. આ એપ્સ્ટીન ફાઇલ છે, બહુ મોટો ઉદ્યોગપતિ હતો. એપ્સ્ટીન પોતાનો એક એનો ટાપુ હતો, દરિયાની વચ્ચે અમેરિકા રહેતો હતો. એ પોતાનું એક પ્રાઇવેટ જેટ વિમાન પણ એમની પાસે હતું. ન્યૂયોર્કમાં બહુ સરસ મજાનો એમનો બંગલો આજેય છે. એપ્સ્ટીન પોતે હયાત નથી. આજ એપ્સ્ટીન ફાઇલ એટલે એપ્સ્ટીનની ફાઇલ એટલે ડાયરી, ગુજરાતી આપણે કરવું એમ કરી શકાય. એની એક ડાયરી છે જેમાં બધી વિગતો લખવામાં આવી છે, જેમાં ઈમેલ છે, જેમાં ફોટાઓ છે, ઘણી બધી વિગતો છે વિશ્વના ટોચના નેતાઓની, હસ્તીઓની, ઉદ્યોગપતિઓની. એ ફાઇલ છે એ 2009માં એના પર કેસ કરવામાં આવ્યો હતો અને 2019ની અંદર એપ્સ્ટીનનું જેલમાં મૃત્યુ થયું. આ મૃત્યુ પણ શંકાસ્પદ લાગે છે. કોઈ કહે છે એને આત્મહત્યા કરી છે, કોઈ કહે છે એને મારી નાખવામાં આવ્યો છે. પરંતુ એક રહસ્ય છે, આજે એપ્સ્ટીન નથી, એમની પત્ની છે, અત્યારે એ જેલમાં છે. એમના પર એક કેસ કરવામાં આવ્યો હતો કે નાબાલિગ દીકરીઓ, કુમળી વયની જે દીકરીઓ હતું એમનું એ યૌન શોષણ કરાવતો હતો અને એના આધારે અમેરિકન સરકારે એમની ધરપકડ કરી હતી અને પછી એનું જેલમાં ડેથ થયું. હવે ફાઇલ છે, આખી ડાયરી જે છે એ અમેરિકન સરકારના હાથમાં આવી ગઈ છે. અમેરિકન રાજકીય નેતાઓનો પણ અંદર નામ છે અને અમેરિકન સરકારે એને સંસદમાં દસ્તાવેજ તરીકે એનો સ્વીકાર કર્યો છે. કોઈ વસ્તુમાં તથ્ય હોય તો જ અમેરિકન સંસદ છે એને દસ્તાવેજ તરીકે સ્વીકારે. અને એમને એવું જાહેર કર્યું છે ટ્રમ્પે સંસદમાં કે ભાઈ આ જે એપ્સ્ટીન ફાઇલ છે, એની જે ડાયરી છે એ સાર્વજનિક કરવામાં આવશે, એટલે કે દુનિયા સમક્ષ એ ખુલ્લી પાડવામાં આવશે. 300 જીબીનો ડેટા એની અંદર સમાયેલો છે, પેન ડ્રાઈવની અંદર. આપણે આ ચર્ચા એટલા માટે કરીએ છીએ કે એના કેટલાક છાંટા આપણને ભારતને ઉડે તેમ છે. એવી એક શંકા છે કે જો આ નામ ખુલશે, જો તસવીરો પ્રગટ કરવામાં આવશે તો એમાં ભારતના 2-4 જે લોકો છે, જે રાજકારણમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે, જે સ્પોર્ટ્સમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હોય અથવા ફિલ્મી જગતમાં હોય કે ઉદ્યોગપતિ હોય કે જે હોય તે, ટૂંકમાં ટોચની જે હસ્તીઓ છે એના જે કેટલાક નામ છે એ આ એપ્સ્ટીન ફાઇલમાં છે. અને નામ જો ડિક્લેર થાય તો ભારત માટે તો એ શરમજનક કહેવાશે.
પરંતુ દેશના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવવાની શક્યતા જોવાઈ રહી છે. કારણ કે એમાં સરકારના, કેન્દ્ર સરકારના એક કેબિનેટ મંત્રીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જો અમેરિકન સરકારે આ સત્તાવાર જાહેર નથી કર્યું એટલે હું તમારી સામે એ નામ નથી પ્રગટ કરતો, પરંતુ 1-2 દિવસમાં આ નામો જાહેર થાય એવી શક્યતાઓ છે. અને એ ડાયરીની કેટલીક વાતો છે એ અમેરિકન અખબારની અંદર, ધ વાયર, ધ વોશિંગ્ટન પોસ્ટ, આવા બધા અખબારોની અંદર એના કેટલાક ટુકડાઓ છે એ પ્રસારિત થયા છે. અને એના અવલોકન પરથી ભારતને છાંટા ઉડે એવું એક શક્યતા અત્યારે તો દેખાઈ રહી છે. એપ્સ્ટીન શું કરતો હતો? એપ્સ્ટીન વિશ્વના ટોચના જે રાજકારણીઓ હોય, દુનિયાના સાહેબ, એમના એ કોન્ટેક્ટમાં હતો, સંપર્કમાં રહેતો. કોઈ 2 દેશ વચ્ચે, દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને, એની ભૂમિકા શું હતી? કોઈ 2 દેશ વચ્ચે માનો કે હથિયારોની ખરીદી હોય તો અબજો રૂપિયાની હથિયારોની ખરીદી હોય તો એ 2 દેશના ટોચના વડાઓ સાથે અથવા 2 દેશના ટોચના અધિકારીઓ સાથે અથવા એમના રાજકીય જેનું ઉપજતું હોય છે એવી સેલિબ્રિટી, એવી વ્યક્તિઓ સાથે એ મુલાકાત કરાવતો અને સોદો પતે એટલે એપ્સ્ટીનને કરોડો રૂપિયાનું કમિશન મળતું. દલાલ હતો, પરંતુ પૈસાની દલાલી કરતાં કરતાં એની નાબાલિગ કુમળી વયની છોકરીઓની પણ દલાલી શરૂ કરી. એનો પોતાનો એક ટાપુ જ્યાં છે, અત્યારે છે જ, એ ટાપુ ઉપર એ વ્યક્તિને ત્યાં લઈ જાય જેની સાથે એને બીજા દેશ સાથે ડીલિંગ કરાવવું હોય ત્યાં, પોતાના પ્રાઇવેટ જેટમાં લઈ જાય, ત્યાં એને સાચવે, ત્યાં શરાબ, શબાબ બધી જ વ્યવસ્થા એ કરે પોતાના ખર્ચે. અને પછી જે સોદો છે, એ ડીલ છે, એ ડીલ એ પછી એ નક્કી થતી અને એમાં એને કમિશન મળતું હતું. સવાલ અહીંયા એ છે કે 13, 14, 15, 16 વર્ષની દીકરીઓનું યૌન શોષણ આ માણસ વિશ્વના ટોચના નેતાઓ સાથે, વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ સાથે, વિશ્વના ટોચની સેલિબ્રિટી પાસે એ કરાવતો હતો. અને એમાંથી 2009માં એક કુમળી વયની દીકરીએ કોર્ટમાં ફરિયાદ કરેલી, અમેરિકન કોર્ટમાં સાહેબ, અને એનો કેસ હવે ઉખડ્યો છે. અને જેની સામે ફરિયાદ કરીને અમેરિકન સરકારે પકડી લીધા હતા, પરંતુ 2019માં એપ્સ્ટીન જે હતો એ તો ગુજરી ગયો, એના પત્ની અત્યારે છે, પરંતુ એની પાછળ જે ડાયરી મૂકતો ગયો છે, ડાયરીના જે એક પાનાઓ ખુલે છે, એ વિશ્વમાં માત્ર ભારતમાં નહીં, કઈ દેશોની અંદર એક મોટો હડકંપ, એક મોટો ભૂકંપ લાવે તો કાંઈ નવાઈ નહીં. પરંતુ આ ડાયરી સાર્વજનિક થશે કે કેમ એ પણ મોટો સવાલ છે. કારણ કે વિશ્વના તાકાતવાર માણસોના કુકૃત્યો એની અંદર છુપાયેલા છે. એટલે એને દબાવવા માટે થઈને, એને સાર્વજનિક નહીં કરવા માટે થઈને અત્યારે ખૂબ દબાણ છે. અમેરિકાને પણ ઘણી મુશ્કેલી પડે એમ છે, કારણ કે એમના પણ નેતાઓના અંદર નામ છે બધાના. તો આ એપ્સ્ટીન ફાઇલ છે એ થોડાક દિવસમાં સાર્વજનિક કરવામાં આવશે એવું અમેરિકન સંસદમાં કહેવામાં આવ્યું હતું. અને એ પછી અમેરિકન સરકાર ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે એ તો કંઈ ખબર નથી, પરંતુ અત્યારે એપ્સ્ટીન ફાઇલની ચર્ચા છે એ ખૂબ જોરશોરથી ભારત સહિત આખા વિશ્વમાં થઈ રહી છે. આ માટે તમને ગુજરાતી અખબારો કે તમારી જે મનગમતી ચેનલો છે એમાં તમને એપ્સ્ટીન ફાઇલની બહુ માહિતી મળશે નહીં, કારણ કે એમાં આપણી સરકાર નો પગ પણ કુંડાળામાં પડી ગયો છે. એટલે સરકાર વિરુદ્ધ બોલવાની તો એ લોકો કાંઈ હિંમત નહીં કરે. અમારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતીઓ ઉપલબ્ધ છે એ અમે તમને રજૂ કરીએ છીએ, રજૂ કરતા રહીશું. આપણે એવું ઈચ્છીએ કે ભારતમાંથી કોઈનું નામ એમાં ન હોય તો સારું, પરંતુ ફાઇલની જે તસવીરો છે એ તસવીરો અને એમાં જે નામ અને એના જે મેસેજ છે અને ઈમેલ છે, આ બધું જ એકસાથે સાર્વજનિક કરવામાં આવશે એવું અમેરિકન
સરકારે કહ્યું છે. હવે જે કરે તે, પરંતુ અત્યારે આની ચર્ચા ખાસી પૂરા દેશની અંદર થઈ રહી છે. જો ભારતના 3-4 નામ ખુલશે તો મોદી સરકારની મુશ્કેલીમાં એટલો બધો વધારો થશે કે એમાંથી એને બહાર નીકળવું સાહેબ અઘરું થઈ પડશે. અસ્તુ, મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.